મહત્વના સમાચાર ધાનેરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એડાલ ગામે આગ લાગવાની ઘટના બની છે। સોલાર પ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ધાનેરા ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। આગના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ધુમાડો ખૂબ દૂર સુધી દેખાઈ રહ્યો છે અને આખો વિસ્તાર ધુમાડાની ચપેટમાં આવી ગયો છે। તાત્કાલિક લોકો દોડી આવ્યા અને ફાયર વિભાગની જાણકારી મળતા જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સોલાર પ્લેટ્સ રાખવામાં આવી હતી। જો કે આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ, પણ સોલાર પ્લેટમાં અચાનક આગ લાગતા જ જેટલી પણ અહીંયા સોલાર પ્લેટ્સ રાખવામાં આવી છે એ તમામ બળીને ખાક થઈ ગઈ હોય તેવું દ્રશ્ય ઉપરથી હાલ અંદાજો લગાવી શકાય તેમ છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હજી પણ ચાલુ છે। આગ લાગી કેવી રીતે તેની જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ, પણ સોલાર પ્લેટ્સ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં રાખવામાં આવી હતી। બની શકે કે અહીંયા સોલાર પ્લેટ્સનું ગોડાઉન પણ હોઈ શકે છે, જેથી આગ લાગી એટલે ઘણી બધી સોલાર પ્લેટ્સ આગની ચપેટમાં આવી ગઈ। હાલ તો જે જાણકારી મળી છે તે મુજબ ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા વસંત પાસેથી પ્રાપ્ત કરીશું। વસંત, આગ કેવી રીતે લાગી અને હાલ શું સ્થિતિ છે? બિલકુલ મહત્વની વાત છે કે ધાનેરાના જે એડાલ ગામ છે ત્યાં સોલાર પ્લેટમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। મહત્વની વાત તો એ છે કે જે પડી રહેલી પ્લેટો છે તેમાં અચાનક આગ ભભૂકતા હાલ તો અફરાતફરીનો માહોલ છે। ધાનેરાનું જે ફાયર ફાઈટર છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યું છે, પરંતુ હજુ ખેતરોમાં જે સોલાર પ્લેટો છે તે લાગે તે પહેલા ગરમીના કારણે આગ લાગ્યા હોવાનું હાલ તો સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે। પરંતુ હાલ તો ધાનેરાનું જે ફાયર ફાઈટર તે પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે। આગ કયા કારણોસર લાગી જેને લઈને પણ હજુ સુધી કારણ સામે નથી આવ્યું, પરંતુ હાલ હીટ વેવની આગાહી છે, સાથે સાથે ગરમીનો પારો પણ ચડ્યો છે, જેના કારણે આગ લાગ્યા હોવાનું હાલ તો સ્થાનિકો જણાવી રહ્યા છે। મહત્વની વાત છે કે સોલાર પ્લેટ જે છે તે મોટી સંખ્યામાં પડી હતી અને અચાનક આગ હાલ તો લાગેલી છે અને જે ફાયર બ્રિગેડ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। વસંત, આભાર જાણકારી આપવા માટે।